જો એકદમ મેગીની ખુશ્બુ આવે છે. ચકાચક. હે ગાઈસ, વેલકમ બેક. રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. મિત્રો, અત્યારે છું સાપુતારા ટેબલ પોઈન્ટ ઉપર. અત્યારે મને લાગી ગઈ છે ભૂખ, કેમ કે બપોરના વાગી ગયા છે 1. તો મેં પ્લાન કર્યો છે, કેમ કે તેલવાળું વધારે કાંઈ ખાવું નથી, એટલે મારી ફેવરિટ મેગી. આની પહેલાં જ આપણે અહીંયા લીંબુ સોડા પીધી હતી એનર્જી માટે. તો હવે બીજી એનર્જી માટે હવે કાંઈ ખાવું પડશે, એટલે મેગી બનાવવાના છે પેલા ભાઈ. તો કઈ રીતે બનાવશે એ તમને આખી પ્રોસેસ બતાવવાનો છું. તમે ખાલી વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઇક કરજો. તો અહીંયા પાણી નાખી દીધું છે અને 2 આમાં મેગી નાખવાના છે. જો, અને પેલી બાજુ આપણા ભાઈ જે છે અહીંયા કટિંગ કરે છે. તો આપણે વેજીટેબલ મસાલાવાળી મેગી ઓર્ડર કરી છે, તો બહુ સરસ કટિંગ કરે છે. જો, શું નામ છે તમારું? ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ, તમારી લીંબુ સોડા તો મજા આવી ગઈ. પછી મેં નક્કી કર્યું કે મેગી પણ અહીંયા જ ખાવી છે. તો હવે જો ટમેટા આવી ગયા છે, એટલે બધું હવે ટમેટા ડાયરેક્ટ જશે આની અંદર. અને પછી જો આ શિમલા મિર્ચ લેશે, એનું પણ કટિંગ થાય છે. જો અહીંયા બહુ ફાસ્ટ કટિંગ કરો છો, સરસ. મારે પણ શીખવું છે આવું કટિંગ કરતા, શીખડાવશો? આવી જશે. હવે એ પણ જશે આની અંદર. તો મને પણ મેગી બનાવતા શીખડાવશો? ઓકે, આવી જશે સાહેબ. તમારું કટિંગ જે છે ને બહુ સ્પીડમાં તમે કટ કરો છો. આ 3 દિવસની આદત જ છે સાહેબ. ડેઈલી હોય ને તમારે ડેલી. તો જો એકદમ મેગીની ખુશ્બુ આવે છે. ચકાચક. ટેબલ પોઈન્ટ ઉપર તમે આવો ને, ઉપર ગવર્નર હિલ્સ ઉપર, એટલે પહેલી જ દુકાન છે સાઈ સ્વીટ કોર્ન. તો અહીંયા ભૂલતા નહીં અહીંયા આવવાનું. તો અહીંયા તમને ઘણી બધી આઈટમ મળી જશે. પાણી બોટલ, મેગી વેગી અને મકાઈના કોન, ગોલા, લીંબુ સોડા, ઘણું બધું મળી જશે. તો આપણે મેગી તૈયાર થાય ને એના પછી તમને ટેસ્ટ કરીને બતાવીશ કેવી મેગી બનાવી છે. આની અંદર મેગી મસાલા, જે મેગીનું જ છે, તો એ મસાલો આની અંદર નાખવામાં આવશે. તો જો આવી રીતે મેગી બને છે. હવે આવશે એની અંદર ધનિયા, એટલે કે કોથમીર. બહુ સ્પીડમાં કટિંગ કરે છે ભાઈ, રોજ પ્રેક્ટિસ થઈ જતી હશે ને. આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. જો એકદમ ગરમા ગરમ, વાતાવરણ પણ ઠંડુ છે અને ગરમ ગરમ મેગી ખાવાની તો વાત જ અલગ હશે. મિત્રો, મારી મેગી તો આવી ગઈ છે અને એની સાથે ફરીથી મેં રિપીટ કર્યું છે લીંબુ શરબત, કેમ કે તડકો છે અત્યારે, તો એનર્જી લેવી જોઈએ. તો હવે હું તમને મસાલાવાળી મેગી કેવી છે સાપુતારાની ટેસ્ટ કરીને તમને બતાવું છું. ટેસ્ટ એકદમ લાજવાબ છે, મસાલાવાળી છે. અને ખાસ વાત એ છે કે આમાં કોઈ પણ જાતનો તેલ નાખ્યું જ નથી, આખું પાણીમાં બનાવ્યું છે, તો બી એકદમ લાજવાબ ટેસ્ટ આવે છે. એટલે ટેબલ ટોપ પર આવો ને તો પ્લીઝ અહીંયા એકવાર વિઝિટ કરજો, તમને મજા આવી જશે મેગી સાથે લીંબુ સોડા પીવાની. ચાલો આને હું ફિનિશ કરું, ત્યાં સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરો.